પાથરે નહીં ગાભો હતા, બે આમથી આવેલા હતા. એટલે રસ્તામાં કોને પાથર્યું ભાઈ? કે ઓલા ભાઈએ મને કીધું, મેં પાછું આઈ ને આમ લઈ જાવ, એટલે ખૂણે લે 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 ની જડ ઉભો હું લઈ લે. ઈ વળી ગાભો લઈ જાય, રીહ નો ચડાવે, ન કરે એમ ગાભોનો આમ ભેગું કરીને આમ ઘાનો કરે, એ નથી પાછું કઈ પગાર દેશો તું કઈ. પણ સંયમ રાખે ને સેવા કરે એને સ્વયં સેવકનું પાત્ર કહેવાય. તો અહીંયા સાંગાણી પરિવારમાં જે કથા હાલી રહી છે, જે સેવા કરનારી વ્યક્તિઓને તાળીઓના ગગડાટથી વધાવી લો કે આપણું કાર્ય ત્યારે ઉજળું હોય છે. બધાનો સહયોગ હોય ને તો નકરા પૈસાથી કાર્ય ન થાય, નકરા તનથી કાર્ય ન થાય, નકરા મનથી ન થાય. તન મન ધન ત્રિવેણી સંગમ જ્યારે ભેગો થાય ને તો એ આનંદનો દરિયો આપણે આંગણે ઉછળતો આવે. આ હાવ હેલું એ ભાઈ, પાછું મફત ને માપ એ તમને કહો, વિચારવા જેવું છે. હનુમાનજી સમજી ગયા ભગવાન એકલા નો દવા દે. કે ચતુર હનુમાન બધું સમજી ગયા ને સાયલા રઘુનાથ ની પહેલે. રઘુનાથ નો સેવક પ્રભુ ને એકલા જ કેમ મેલે. ભગવાન એકલા કેમ ગઈ આમ પડકે? ભગવાન દરિયાને કાંઠે ઉભા રહી, હાથમાં કાકરી લઈ, ભાઈ ભાઈ અમારા અશ્વિનભાઈ ખિલોરી વાળા છે અને તાળીઓના ગગડાથી વધાવજો, એના થકી મારે પ્રોગ્રામનું ગોઠવાનું. કારણ કે સગનભાઈ નું ક્યારેય મળ્યા નહોતા, સાહેબ ને અમે તો મળ્યા હતા. અને આમ જો ભાઈ તમને કહું, કાકરી હાથમાં લઈને ભગવાન આમ સારી કોઈ દરિયાના કાંઠે જોવે, અને દરિયાના કાંઠે અધરાય થઈ ગયેલી 12:30 1 જેવું ખરું એમ માપે, હાથમાં કાકરી લઈને ભગવાન આમ સારી કોઈ જોવે. ભગવાન શું કામ જોવે છે? કોઈ છે નહીં ને, નગર કોઈક મને ભાષી તેમ કે ભગવાને કાંકરા લઈને દરિયાના કાંઠે હું અકતરા કરો, દરિયાના કાંઠે હું તપાસ કરો છો એમ થાય ને. હે ભાઈ, ભગવાનને શરમ થતી હતી, એવી શરમ આપણને હોત થાય. ઘરમાં મોટા હોય, સમાજમાં મોટા હોય, ગામમાં મોટા હોય, આબરૂમાં મોટા હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય, 70 75 80 થઈ ગયા હોય, મકાનની વાહલી બારીએ બેઠા હોય અને બારી ખુલી હોય ને પાણીપુરીની રેકડી મંગાળી લઈને 5 વાગે નીકળે ત્યાંથી. આમ પાણીપુરી એટલે આપણે આમ જોઈએ પણ હવે ખાવું તો છોકરાને હોવું એમ કે બાપો પણ હક ખાતો નથી હવે 80 વર્ષે. પણ હવે પાણીપુરી આપણે ખાવી તો છે જ. પછી એમ માની લો કે શહેરમાં જઈને બુગદાન કાંઠે રેકડી ઊભી હોય રોંઢે 5 વાગે, ત્યાંથી આપણે નીકળ્યા હોય ઠેલી ખંભે નાખીને, હું ભાવ હોય પાણીપુરી, હું ભાવ 10ની લાય લાય. હવે 10ની ડીશ લઈને અહીંથી આ પાણીપુરીનું વિચારવા જેવું, પછી લેવી પડે હરખી હરખી. આટલે પૂગે તો આપણે છોકરાનો છોકરો વરાયો એનો હારો હમ મળે, એ ગઢા વેવાય તમે અહીંયા. હવે પૂરી અધરે નો જાય એઠી નો આવે ભાઈ, પેલા કરવી પીડા થાય. અરે પણ અરે હું હવે તમારી ઉંમર તો તમને આ કણે ખવાય. ત્યાં આપણને બહુ શરમ થાય. એક તમને મને અનુભવ થઈ ગયેલો છે. આપણે ક્યાંય ઢેકમાં ચા પીવા ગયા હોય ને, અને શા કદાચ ભાઈ બનાવે એમાં સારો શા બનાવ્યો હોય ને આપણે રકાબીમાં હબડકો વધારે લાગી જાય ને રકાબીનો સાંડલો સોખો થઈ જાય ને પછી માલિકોથી આપણને એક જણો કે થોડોક તો રહેવા દેવો હતો, અંદરથી આપણને એક જણો કહેતો. એટલે આપણે શું કરી, તમારી રકાબી લઈને મારી રકાબી બેઠા મૂકી દો, લઈ આવું થાય. એ ભાઈ વિચારવા જેવું. કારણ કે આપણે માલિકોથી 2 જણા છે ને, માલિકોથી આત્મરામ એમ કહેતો કે નિરાજ હસોડું બીજો અને બનાવે એવો બીનો ને ભાઈ. એક મારા મિત્રના છોકરાનું હક પણ થયું ગઈ સાહેબ, એની ઘરવાળી ને એની હાળી ફોટા પડવા ગયા ગોંડલ માંડવી ચોકમાં, ત્યાં પાણીપુરી રેકડી. એટલે એની હાળી કે જીજાજી, એ જીજાજી શું છે ચાલો પાણીપુરી. જીજાજી મોઢું એટલું ખુલે ગુટકા ખાય કે પાણીપુરીમાં તો હાલે નહીં ભાઈ, બીજા ગમે એમાં કટકા થાય, આમાં કટકા થાય ને સીધી ધાર જ થાય. એટલે આવડું છોકરું હાલું હોશિયાર, સમજ્યા? હોશિયાર એટલે તૈયાર, તૈયાર એટલે 4 લાખ ભાઈ. કે નહીં મને તો દૂધ કોલ્ડ ડ્રિંક, ચાલો દૂધ કોલ્ડ ડ્રિંક પીતા. એની ઘરવાળી કે ચાલો પિન્ટુ, ચાલો પિન્ટુ. વિચારમાં પીડ્યો કે હવે શું કરવું? હવે તો નામ એવા છે ને, પિન્ટુ, સિન્ટુ, મોન્ટુ, ટેન્ટુ. એ નાનો હોય ત્યાં સુધી નામ સારું લાગે, ગઢો થાય ત્યાં શું કેવું? આવો ટેન્ટુ દાદા, આવો આવો ટેન્ટુ કાકા, આવો ડોલી કાકી, આવો આવો ટ્વિંકલ દાદી, આવો. એલા નામ ના દિવાળા પૂછ્યા. એ ભાઈ
પેલા નામ સાધુ સંતોએ આપણને એવા આપ્યા હતા, શાસ્ત્રીઓ એવા નામ આપ્યા હતા કે ઋષિઓના, પર્વતોના, નદીઓના, દેવી દેવતાઓના, ઈશ્વરના નામ હતા. ખાંડ લગી તમે નામ બોલીએ ને આપણે ભગવાનની માળા થઈ જાય, માળા થઈ જાય, એવા નામ હતા. હવે તો નામે એવા હે ભાઈ, ઓહો, વિચારવા જેવું છો. તમને ખૂબ જ આનંદ કરાવો, તમે નિરાંત રાખજો, પણ માપે હજી ફાઉન્ડેશન નાખો છો. ભાઈ ભાઈ વાહ, ઢગલો કરી નાખી હવે એમાં બીજું હા. પણ દેવા છે પછી એ જો નહીં, આ તો ધર્મના કામમાં જાય છે ને. એનો એક દુહો મને યાદ આવ્યો. આ પૈસા તમે જે વાપરો છો ને અહીંયા, આ પૈસા જે તમે નાખો છો ને, એ પૈસા નથી હો, ધન છે. ધર્મમાં કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. ધર્મ વધે, ધન વધે, ધન વધતા મન વધી જાય, મન વધે જગતમાં માન વધે ને પછી વધત વધ જાય. ધર્મ ઘટે, ધન ઘટે ને ધન ઘટતા મન હાવ પડીકું વળી જાય. મન ઘટે જગતમાં માન ઘટે ને પછી તો ઘટત ઘટ જાય. તમારે એક મારે છે ને ગોઠવવાનું પૂછવાનું કોઈ નથી. ગામને જાપેથી દાખલ થઈને પરવાડ સુધી વયા જાવ ને કોઈ ન બોલાવે એટલે સમજવાનું ભગવાનની કૃપા કઈક ઓછી થઈ ગઈ છે. આમાં હાવ મીટર આપણી પાસે જાય ભાઈ, કોઈને પૂછવું ન પડે. અને અહીંયા મેં જે કીધું ને, એ છોકરાઓ હોશિયાર હતો, લેણે દૂધ કોલ્ડ ડ્રિંક કીધું ને, ઓલી બે છોકરીઓને પાણીપુરી નું વિચારવા જેવું છે ને. પૂરી પાતળી, વજન જાજો, દબાવો તો હાથમાં ઢગલો થાય ને આમ સીધે સીધી લેવી પડે. તો ત્રાહા બાંગી થાય, અહીંથી રેગાડા ચાલુ થાય ને અહીંથી રેગાડા ચાલુ થાય. હવે એ છોકરાના લગ્ન થયા ગઈ સાલ ને પાછા અમે જાનમાં ગયા, વેવાય જોરમાં. બધાને કીધું આઈસ્ક્રીમ ખાઓ, ઠંડુ પીઓ, ગરમ પીઓ. માગ્યા લગ્ન પૂરા થાય ને પછી જમવાનું કીધું. અમારે ગમે ને ટાણું કાઢવું છે ને ટાણા કઢાથી લાય નહીં, બેઠા છે. વરાજુ માંડવામાં બેઠો બેઠો શું કે એના અણવરને અહીં નહીં બેસી ગયો કે કેમ કે મારી હાહુ કહાર જમાડવા આવશે ને તઈ સતું થાય, મોઢું આટલું જ ખુલે. હું બેસી જાય અહીં નહીં, હો ખાતો નહીં, કે નહીં ખાઉં. હવે એમાં ભૂદેવે કંઈક કામ સીધું ને અણવર આઘા પાછું વી ગયું ને એની હાહુ એવા ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને ભાઈ ઘી તૈયાર કરી રહ્યા ને સમસી થોડીક મોટી સાઈઝની આવી ગઈ. કુમાર બેઠા હતા આમ હજળ થઈ. અને હા એ સમસી ઉપાડી, એ કુમાર ખલ્લો ખલ્લો મોટું ખલ્લો. કુમાર ને એટલું જ મોટું ખુલે. કેમ એટલું મોટું ખુલે? જોવેશ કેવા ટગર ટગર મોટું ખલ્લો. ઊંચો થાય મોઢું ન ખુલે એ ભાઈ, જેક મારે તો ન ખુલે એ ભાઈ, તમને કહું. અને ત્યાં તો હાહુ એ માથે હાથ મૂક્યો. એ પાછા ધ્રુજે છે કેવા, આમ તો જો શરમાઈશ કેટલા, આમ તો કેટલા શરમાળ છે, આખું કુટુંબ શરમાળ જ લાગે છે. શાસ્ત્રીને આનંદ થયો એટલે મને અતિ આનંદ થયો બીજા. કારણ કે અમારો તો જીવન ધન્ય બની ગયું ને. શાસ્ત્રીને આનંદ થાય એટલે અમારું જીવન ધન્ય બની ગયું. બીજું શું જોઈએ? એ ભાઈ હું ફેરવો છો ભાઈ ભાઈ. હવે બનાવે બબીનો ઓઈલો કુમાર હલચલ થાય ને ત્યાં તો અણવર આવી ગયું. એ બે લાવો લાવો કહાન મારી પાસે. નારિયેળ ના મારે સમારવાનું આ કરે ભાઈ. ખલ ખલ કુમાર પાછા જોવેશ કેવા ટગર ટગર. હામ કુમાર ટાઈટ સડી ગઈ. આટલું જ મોઢું ખુલે ને આમ ધ્રુજે આખો. જેક મારે તો ન ખુલે. તો અણવર હોશિયાર ને કહાર હાથમાં લઈ લીધો. એને હાફવામાં વાહો વળ્યા ને તો આપણે ખેડૂત જેમ ગામડામાં ઢાંઢાને મીઠું ચડાવે ને એમ કહાર ચડાવ્યો. લે ની તે તો ભૂંડા લગાડ્યા માણા ધૂણા. એની પાછળ મારો કહેવાનો મુખ્ય હેતુ છે, બેઠેલા તમામ યુવાનો, 50 વર્ષની ઉપરની વ્યક્તિને હું નથી કહેતો. જો કે અહીં તો કોઈને ફાંકી ગુટકા માવાનું વ્યસન નથી, પણ મારો કહેવાનો આશય છે કે હે યુવાનો, તમે મહાન છો. તમારામાં ઈશ્વરે સત્વ તત્વ પ્રકાશ મૂક્યો છે. આમાં નિકોટિન ઝેર છે, કેન્સર થવાની ઘણી બધી શક્યતા છે. ભગવાન કોઈને થવા ન દે, પણ થાય તો કોઈ આડું ન કરે. અને યુવાનો તમે વિચારો, તમે એક નથી, તમારી પાછળ ઘણાનું જીવન છે. તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂંજની મા બાપ, લાડકવાય બહેનનો આધાર ઘરનો યુવાન છે. અને એ જ યુવાન માથે આ રાષ્ટ્રના પાયાનો પણ આધાર હોય છે. આ રાષ્ટ્રનો આધાર પણ યુવાન માથે છે.
આપણા દેશનો યુવાન અશક્ત બની જાય તો આ દેશને કોઈ બચાવી ન શકે. એટલે હે યુવાનો, થોડુંક વિચારો. તો માણા શું કે ખરે નો મુકાય ને યાર, જૂનું રહ્યું ને. હગા ભાઈને મૂકી દી, બોલો ભાઈ જૂનો કે વ્યસન જૂનું? મા બાપ ને મૂકી દી. મા બાપ ને કે વેજાઓ તમે મારી માં ને તું મારો બાપ ને હું તમારા દીકરો પૂરું રહી ગયું પૂરું. લે જેને જન્મ દીધો એને કે ભાઈ વ્યસન નો મૂકી શકે. મા બાપ 40 વર્ષ સંતાન જન્મે તો શું કે અમે વૃદ્ધાશ્રમમાં પડ્યું તારે અમારે પૂરું ભાઈ લે વ્યસન નો મૂકી શકે. અરે અટાણે તો લગ્ન નથી થતા ને, બહુ હાકેડ જેવું થઈ ગયું છે. દીકરી અટાણે ક્યાં મળે છે ભાઈ? 15% દીકરી ઘટે છે. સારા સમાજ એ કહે છે ને અમે બહુ બુદ્ધિશાળી છે, બહુ હોશિયાર છે, બહુ આમ દુનિયા ફરેલા છે, આમ છે તેમ છે. એમાં તો 15-20% દીકરી ઘટે છે. 15% તો ઘટે જ છે. પણ એટલે હોય 10 ને તો સિંદૂર સોંપડવો જોઈએ. કદાચ 5 ગુજરાત વટી જાય. સિંદૂર સોંપડવો જોઈએ એટલે પૂરામાં નહીં હો. આ કુવારા કંપનીની નોખી ચેનલ હાલતી થાય, આખી કેડર જ નોખી નોખી લાઈ નાખી. એ ભાઈ ક્યાં બાકી રહી ગયા? ઈ છે એ હાસ્યની પાછળ મારો એક કહેવાનો હેતુ છે મિત્રો. પાપ કર્યું મા બાપે, પરિણામ સંતાનો ભોગવે છે. પાપ મેન તમે કર્યું, આપણે કર્યું, આજ આપણી પ્રજા પરિણામ ભોગવે છે. મિત્રો આપણા સંતાનો પરણી જાય એટલે રાજી થવાની જરૂર નથી કે આપણું પૂરું થઈ ગયું ને બીજાનું જે થાય હોય એ થાય. ત્યાં સુધી આપણે માનવ ધર્મ બજાવી નથી શક્યા વિચારવાનું. જ્યાં સુધી આપણને બીજાનું દુઃખ હૃદયમાં ન લાગે ત્યાં સુધી હું તમે માણસને રસ્તે નથી એમ વિચારવાનું. આપણે એમ વિચારવું છે કે હજી મારા ગામમાં 10 યુવાનો બાકી રહી ગયા છે. અરે રે ભગવાન, એનું કાંઈક મારા નાથ રસ્તો કાઢ. આપણે મદદરૂપ બનીએ, સારી વાત કરીએ, એનું ગમે ત્યાં ગોઠવાય એવી પ્રસંગ કરીએ. પણ એના કરતા પહેલી વાત, ભ્રૂણ હત્યા જ્યાં સુધી નહીં અટકે ત્યાં સુધી આ 100% પ્રશ્ન હલ નહીં થાય. સરકાર ગમે એટલું કરશે, 100% પરિણામ નહીં આવે. પણ કારણ નહીં ક્યારે, એ પરિણામ ક્યારે આવશે કે મારામાં તમારા મા અને બાપના હૃદયમાં જ્યારે દીકરીનું સ્થાન દીકરા જેટલું ઊંચું થશે તેથી આ દેશમાં દીકરો ને દીકરી એક પાત્ર છે એવું વિચારવાની મહાનતા માણસને ત્યારે જ પ્રાપ્ત થાય. ત્યાં સુધી ન થાય. નથી ગમતી ભાઈ દીકરી, ઓછી ગમે છો, કોક વિરલાને ગમે નકર તો દીકરી જન્મે તો શું કે મને લક્ષ્મી આવી, પહેલી દીકરી જન્મે, બીજી જન્મે થોડી ખબર હોય ભાઈ, આપણા ભાઈ નબળા હોય બધું થાય ભાઈ. ત્રીજી જન્મે ને તો અડધું ઘર તો ક્યાંક હોગમાં બેઠું હોય. આપણે ક્યાંથી વાત આવી છે કે વાત નહીં, આ 2 હતી ત્રીજી મરી નકન માર નાખવી હતી. અરે આ બેનું બેઠ્યું ને એને દીકરી ઓછી ગમે, મારી પાસે સાબિતી છે. એમ નથી કપકોળા આપતો ભાઈ, એને બાબો વધારે ગમે. એક દીકરો હોય ને ગામ જાય ને ક્યાંક કોક બધા નહીં, બાય ઘરમાં જાય આવડો રહોડામાં આમ ઓસરીમાં બેઠો હોય, બાય રહોડામાં અને વાતો કરે, આવડો ઓસરીમાં જ કરે ઓલી બાય ઘરમાં. અમારે એક જ બાબો આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબો આડું ઊભું કાંઈ નહીં, એક જ બાબો આડું ઊભું કાંઈ નહીં. નકરા વાહડાને ક્યાં લઈ જાય? એ ભાઈ તમને કહું, વિચારવા જેવું. બેનો ને દીકરી નથી ગમતી, દીકરો હતું ગમે. જોકે છોકરો રફડા જેવો જન્મે પણ કદાચ હાહલી જેવું જન્મે ને આવડું માથું આમ આમ ટાંગા લબડતા હોય ને તો આખું ઘર રાજી થઈ જાય. અમાન્ય બાબુ આવ્યો, અમાન્ય બાબુ આવ્યો, અમાન્ય બાબુ. તો પણ હું છે બાબુ આવ્યો, મૈણ હક પણ ગોતવાની, પછી વરે ગોઠવાય ગોઠવાય નકર સિંદૂર સોપડવો છો. દીકરી નથી ગમતી એની સાબિતી છે, એમને વાત કરતો જ નથી. હું સતત સમાજમાં ફરું છું ને એમાંથી જ જોઉં છું ને એમાંથી જ જાણું છું, સતત વિચારું છું. અને હું શિખામણ નથી દઉં, શિખામણ શાસ્ત્રી દે, ધર્મગુરુ દે, મહાપુરુષો દે, હું તો મા બાપ દે. હું તો વિનંતી કરું, પ્રાર્થના કરું, અરજ કરું કે દીકરો ને દીકરીમાં ભેદ મટાડો ભાઈ, ભેદ મટાડો. મિત્રો રસ્તો ભૂલ્યા છે, રસ્તો સુધારવાની સતત કોશિશ કરીએ. બેનોને નથી દીકરી ગમતી, મારી પાસે સાબિતી છે. રાંધણમાંના લોટા તેડ્યા હોય ત્યાં બેનું ગાત્યું, તમે સાંભળજો. પણ ખોળાનો ખુદનાર દિયો રના દે, પગલીનો પાડનાર દિયો રના દે, શેડાનો દિયો 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 માં દિયો. એમ જ માગો બીજું કઈ હાસું કીજો. હું તમને એમ નથી કહેતો કે તમે દીકરી માગો, મારો કહેવાનો હેતુ એ છે
દેવ પાસે પક્ષપાત ન હોઈ શકે. એ જોગમાયા પાસે એમ માગવું જોઈએ કે ખોળાનું ખુંદનાર દ્યો રનાદે, પગલીનું પાડનાર દ્યો રનાદે, શેડાનું ઝાલનાર દ્યો રનાદે. હે માં, અમારે આંગણે દીકરો કે દીકરી તારી દેન છે, અમારે આંગણે સંતાન જોઈશી, બાળક જોઈશી, દીકરો કે દીકરી તારી દેન છે માં, અમને મંજૂર છે. એમ માગવું જોઈએ. તારે જે દેવું એમને સ્વીકારી છે. અમારા પારણિયામાં બાળકે ગોઈટું હોય, કાલું કાલું બોલતું એમને ગમે, પણ આ તો એમને ખોળાનું ખુંદનાર દે માં, દે પગલીનું પાડનાર દે. હવે રાંધલમાં સમજી લ્યો, સમજી જાય 30 વર્ષ સુધી જાઓ એક જ વખત નકરા મું ના દે ભાઈ, ખોળાના ખૂનનાર જ મોકલવા નકરા. શહેરમાં ઈ, ગામડામાં ઈ, ઝૂંપડામાં ઈ, બંગલામાં ઈ, નકરો એક જ વખત. એ ભાઈ નકરા બાબા. એની જાન પછી 30 વર્ષ જોડવી પડે. ક્યાં જોડી? અહીંથી આપણે આમ જઈએ લાડે કોઈ વીરની જાન તો બગરાથી આવતી અમે આવી છીએ, લાડે કોઈ વીરની જાન ક્યાં લઈ જવા? દીકરી જ ન હોય તો જાન કોની જોડી? મિત્રો, બેઠેલી તમામ વ્યક્તિ, હું તમે વિચાર કરીએ હૃદયમાંથી હાથ મૂકી કે આ સાંગાણી પરિવારને આંગણે પીઠડિયામાં ક્યારે બેઠા છે? આપણી માં એક દીકરી હતી. આપણી માં એક દીકરી હતી. આપણી માની માં આપણી નાની દયાળુ હતી, લાગણી વાળી હતી, ઈશ્વરના રસ્તે હાલતી હતી, ભગવાને રસ્તો બતાવ્યો એ રસ્તે હાલતી હતી, પાપથી છેટી રહેતી હતી. પોતાની દીકરીને માના પોતાના ઉદરમાં મારી નો નાખી, જન્મા પછી મારી નો નાખી, મોટી કરી, કોઈની સાથે લગ્ન કર્યા, કોઈની પત્ની બની, મારીને તમારી માં બની. આપણી માને જ આપણી નાનીએ જન્મ નો દીધો હોત તો હું તમે આ જગતમાં ન બેઠા હોત. મિત્રો, આપણી માં પણ એક દીકરી હતી. દીકરી ને દીકરો એક સમાન માનવું એ માણસની પવિત્ર ફરજ છે. તોય નથી સેટિંગ આવતું ભાઈ. થઈ આ કડે પ્રસંગ એવો બીનો ભગવાને કાકરી નાખી હો ભાઈ. તમને કહું, કઈ કાકરી ફેંકતા તરત તળિયે બેઠી, જાણે રઘુનાથ ને કોકે હોય લૂંટ્યા. એ આપ થકી બોઠા પડ્યા, શરમના શેરડા મુખ સૂટ્યા. આપ થકી જોઈ બોઠા જ પડ્યા, શરમના શેરડા રઘુનાથ ને મુખ સૂટ્યા. ભગવાનને કાકરી નાખી બુડી ગઈ ભાઈ. ગઈ તરે ભેગી કાકરી. તો હનુમાન આવ્યા, પ્રભુ પ્રણામ. કે ક્યાં હતો? બસ અહીંયા. કે કેતો નહીં, બુડી ગઈ કાકરી. હનુમાન કેવું બધાને ઉઠાડવા જાવ? હાલો ભગવાન દરિયાન કાંઠે કાંકરા નખત્રા કરે. હાલો હાલો. કે નો કહેવાય કે ના જાવ શું? કે કેમ? કે ભગવાન તમે ઉઠી નખત્રા કરો? શ્રી રામ લખી છે નામ દરિયો તારે છે, વિશ્વાસથી તારે છે. તમારું નામ લખી છે અમે, દરિયો તારે છે, કારણ વિશ્વાસ છે અમારો તમારા નામના માંથી. પણ નામને ધારણ કરનારો તારણહાર પોતે જ ઘા કરે, પછી કોણ તારીએ? કે હે ભાઈ તમને કહું, હનુમાનજી શું કહે છે કે રઘુનાથ તમને આ વિચાર કેમ આવ્યો? તમને તમારા વિરુદ્ધની શરમ જરા કેમ નો આવી? માફ કરજો મારા નાથ, ભૂલ કરી તમે બહુ ભારે. તારનારા તમે જળમાં ધકેલો, પછી ત્રિલોકમાં નાથ કોણ તારે? તમે તારવા વાળા ધક્કો મારી દો, કોણ તારીએ? કે એનો અર્થ એવો થાય, ઘરનો મેન વ્યક્તિ રસ્તો ભૂલી જાય, ઘરને કોઈ બસાવી ન શકે. ઘરનો મેન વ્યક્તિ હોય અને ઝીણી ઝીણી કરવા બેસી જાય, જુગારમાં બેસી જાય કે 5 આવ્યો 10 આવ્યો. એ જુગારનો મને એક દાખલો યાદ આવ્યો. જિંદગીમાં કોઈથી જુગાર રમવો નહીં. મહાભારતનું સર્જન જુગારમાં જ થયું. જિંદગીમાં કોઈથી જુગાર રમવો નહીં. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. કૌરવ પાંડવ માઠી બેઠી હોય ને તો એમાં જ થઈ, ઝીણી ઝીણીમાં જાડી થઈ ગઈ. અને તમે જોજો જુગાર રમતા હોય 3 પાના લે ને 100 થાય એટલા તો શીખે, પાછો નિહાપો નાખે. નહીં મેળ ખાય. વાહે બેઠો 3 જણાની બાજી જોતો હોય. આવડાને કે નાખ નાખ, આવડા કે સાહસ ન કરે, કે સાહસ વિના સીધી નહીં. જો જીતે તો દાતાર બહુ હોય, હારી જાય ને તો કે ઊભો થાય, અહીંથી ઊભો થાય. તે બુંજ બેહારી અહીં નહીં, હમે કે અહીંયા નહીં. જીવનમાં જુગાર નો રમવો. 5 દ્રૌપદીની જે દિશા માઠી થઈ ને,
કે પાસે પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જનરાજ હતું, પણ 60 અને 105 ની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં, એ અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર ઇતિહાસમાં. ચલો એક દોહો કઈ અને બેન શ્રી જાગૃતિ બેન હાટુ બેન બેઠા છે, પછી તમે તારે બેહો તો હું તો સમજ. પણ આ મારે તો શું છે, સાહિત્ય એટલે લબર, ખેસો લાંબુ થાય મૂકો ભેગું થઈ જાય. એટલે એ બધું જોકે આપણે ગાવાવાળા પણ બહુ સારા છે બેન અને ભાઈ, એની પણ વાણીનો આપણે લાભ લેવો છે. તમે મને સહન કરો છો એ બદલે પણ આ બધાના ચરણમાં લાખ લાખ વંદન છે. કાનજી ભૂટા એક દોહો કહેતા, એ ગુજરી ગયા, મારે તૈયારી છે, પણ એ મારો હૃદયનો દેવ છે. હો, હું એની નકલ નથી કરતો, જે મને મળ્યું છે એ મને એના થકી મળ્યું છે. હાંજ પડી દિયાથી માં એ સકવી બેઠી જોન રોય, ચાલો સકવા વહા ઘર જાય. રેન પડતી ન હોય, હાંજ પડી દી હાથમાં સકવી બેઠી રોય, ચાલ સકવા મહા કરું યા જાય. રેન પડતી ન હોય એ ઠેકાણું બતાડે છે કે અહીં રાત નથી પડતી.